પણ આજે શું ફરક પડ્યો? આજ આ બધું તંત્ર કંપનીએ બનાવ્યું હોય એવી રીતે કામ કરે છે. નિર્ણય કોના માટે? કંપની માટે. તંત્ર કોના માટે? કંપની માટે. આપણે બધા કોણ છીએ? તો કે બસ ચૂંટણી ટાણે મત આપીને રવાના થાવ, ધંધે લાગો. દોસ્તો, લોકતંત્ર તો એ હતું કે લોકોની ઈચ્છા હોય એ કામ સરકાર કરે. અહીંયા ઊંધું છે કે સરકારની ઈચ્છા હોય એમ આપણે કરવાનું, સરકારે કે એમ નહીં કરીએ તો પોલીસ આવીને પકડી જાય. અંગ્રેજોમાં પણ આ જ વાત હતી કે અંગ્રેજોને ગમે એ કામ ભારતના લોકો ન કરે તો અંગ્રેજોની પોલીસ આવીને પકડી જાય. તો ભાજપમાં પણ એવું છે. ભાજપની સરકારને જબરજસ્તીથી ખેડૂતના ખેતરમાં થાંભલો નાખવો હોય, તમે ના પાડો તો પોલીસ આવીને પકડી જાય, થાંભલો નખાઈ જાય. નાનામાં નાનો પ્રશ્ન હોય, આપણી વાત કોઈ સાંભળે નહીં. ગમે એટલી ફરિયાદ કરીએ, ગમે એટલી રજૂઆત કરીએ, કાગળના થેલા મોટા મોટા થતા જાય, પણ એક સામાન્યમાં સામાન્ય પ્રશ્નનું નિરાકરણ ન આવે. આ કચેરીથી ઓલી કચેરી, ઓલી કચેરીથી ઓલી કચેરી, આ કચેરીથી આ કચેરી, અહીંથી અહીંયા, જેની પાસે જાઓ એ સરકારી માણસ એક જ જવાબ આપે કે અમારામાં ન આવે. તાલુકામાં જાવ તો કે અમારામાં ન આવે, પ્રાંતમાં જાવ તો કે અમારામાં ન આવે, પોલીસ પાસે ફરિયાદ લખાવા જાવ તો કે અમારામાં ન આવે. તો તમે બધા કોનામાં આવો છો? તમે અમારામાં આવો છો કે તમે પાકિસ્તાનમાં આવો છો? ક્યારેક તો કોક આપણી પીડા સાંભળે, ક્યારેક તો કોકના મનમાં ચડક સંવેદના થાય કે આપણે આ આપણી જ જનતા છે, આ ખેડૂતો આપણા છે, આ ગુજરાતના લોકો આપણા છે, આ દેશ આપણો છે, આની વ્યવસ્થા આપણી છે, એવી ભાવના ક્યારેક તો કોકના મનમાં જાગવી જોઈએ.